નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં અમરેલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। તો અમરેલીથી સમાચાર સામે આવ્યા, કૌશિક વેકરિયાએ અમરેલીને ભેટ આપી છે। સમાચાર સામે આવી રહ્યા છે, અમરેલી ખાતેથી મંત્રી દ્વારા ભેટ આપવામાં આવી છે। કાલાવાડ નાકા બહાર નવા બ્રિજનું નિર્માણ થશે, જેમાં કામગીરી અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે। તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, મંત્રી કૌશિક વેકરિયા દ્વારા અમરેલીને ભેટ આપવામાં આવી। અમરેલી જયસિંહપરા બ્રિજને મંજૂરી મળી છે। 22 કરોડના ખર્ચથી બનશે કામનાથ બ્રિજ, તો બ્રિજની ભેટ આપવામાં આવી છે। અમરેલીથી આ સમાચાર સામે આવ્યા। સદર બ્રિજ 70 વર્ષ જૂનો અને ખૂબ જ જર્જરિત હતો અને તેને જ બદલે હવે નવો બ્રિજ બનાવવામાં આવશે। તો જૂનાગઢના વંથલી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે, જૂનાગઢના વંથલી ખાતેથી વંથલી તાલુકાના સુખપુર ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા। અન્ય કંપનીની કચરા ટોપલી ખરીદતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો 1.2 લાખ વસૂલવા ડીડીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। સરપંચને સસ્પેન્ડ કરાયા। આખરી સુનાવણીમાં જાણ ન કર્યાનો સરપંચનો આક્ષેપ છે, જેમાં એક તરફ નિર્ણય કર્યાનો પણ સરપંચ અરુણ ડાંગરે આક્ષેપ કર્યો છે। તો બોટાદથી સમાચાર સામે આવી રહ્યા છે, 2 સગી બહેનો પાણીના ખાડામાં ડૂબી જતા મોત થયું છે। સમાચાર બોટાદ ખાતેથી સામે આવી રહ્યા છે, 2 સગી બહેનોના મોત થયા છે। પાણીના ખાડામાં ડૂબવાથી બંને બહેનોના મોત થયા છે, જેમાં ગરડાના જલાલપુર ગામે પાણીના ખાડામાં આ બહેનો ડૂબી ગઈ હતી અને તેમનું ડૂબતા મોત થયું છે, જેમાં બંને બહેનો રમતી હતી તેવામાં પગ લપસી જતા આ ઘટના બની છે અને ઘટનામાં બંને બહેનોનું મોત થયું। 108 ટીમે બાળકીઓને પીએમ માટે હોસ્પિટલ ખસેડી છે, જેમાં ગઢડાના જલાલપુર ગામે પાણીના ખાડામાં આ બંને બહેનો ડૂબી છે। જે કેસ આવતા જ અમે તરત સ્થળ ઉપર હું અને મારી સાથી ડૉક્ટર હર્ષદ મુલાણી સાહેબ બંને ત્યાં જવા માટે નીકળી ગયા અને ત્યાં જઈને જોયું તો બંને દીકરીઓ, એક 7 વર્ષ અને એક 5 વર્ષની દીકરીઓ ખાટલાની અંદર સુવરાવેલી હતી અને અમે જોયું, અમે એમને પૂછ્યું કે શું થયું, તો બાજુમાં અમને એક પાણીનો ખાડો બતાવ્યો, એની અંદર બંને દીકરીઓ રમવા જતા એમનો પગ લસરી ગયો અને તે ડૂબી ગયો અને અકસ્માતે તેમનું મૃત્યુ થયેલું છે। ઘટના તો વાસુ આટલું નીંદવા ગઈ હતી અને વાહે દીકરી રમતી હતી અને હું પાછી આવી, એ રમવા ગયું છે, પાછી આવીને હાથ કર્યો તો મને જવાબ મળ્યો નહીં, તો હું એની ગોતને ગઈ, એ હું ગઈ ને ગોતને એટલે એ ડૂબી ગયેલું હતું। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। 3 વર્ષના બાળક પર 4 શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો। બાલક પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટી પાસેની ઘટના સામે આવી છે, જ્યાં 4 શ્વાનોએ 3 વર્ષના બાળકનું માથું ફાડી નાખ્યું હતું। બાળક ઘર નીચે રમતો હતો ત્યારે શ્વાનોએ હુમલો કર્યો। બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, તેમજ બાળકની માથાના ભાગે 30 થી 35 જેટલા ટાંકા આવ્યા છે। वो पीछे सोसाइटी के पीछे रेत के वो था, उधर खेलने के लिए 2-3 बार गया, सुबह लेके आया, फिर उसके बाद मैं अंदर आया, हाथ साथ धोया, उसका भी धोया, फिर चले गया। कहाँ गया बोल के देखने के लिए गए, जाने टाइम में तो 4-5 कुत्ते आके एकदम से पकड़ रहे, फिर दौड़ के गया
उधर फिर कुत्ते को भगाया, फिर उसके बाद डायरेक्ट हॉस्पिटल में लेके आए। એક બાળક નામે ગણેશ ઉંમર વર્ષ 3 વાળાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે કૂતરા કરડાની હિસ્ટ્રી સાથે લાવેલા. આ બાળકના સગાવાળાને પૂછતા તેઓએ જણાવેલ કે બાળક ત્યાં ઘર આજુબાજુ રમતું હતું, ત્યાં 4 કૂતરાઓ તેને કરડી માથાના ભાગે ઈજા પહોંચાડેલ. તેને પ્રથમ સરથાણા જકાત નાકાની કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવેલ અને માથાના ભાગે કૂતરું કરડ્યું હતું તો માથાના ભાગે તેને ટાંકા મારવી તેવી પોઝિશન હતી, એટલે તે લોકોએ પ્રાઇવેટ સારવાર કરાવી અને વધુ સારવાર માટે ત્યાંના પ્રાઇવેટ ડૉક્ટરે અહીંયા સુરત સિવિલ ખાતે રિફર કરેલા. આ બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં લાવેલા અને ત્યારબાદ તેને ઇમરજન્સી વિભાગના ડૉક્ટરોએ સારવાર કરી વધુ સારવાર માટે અમારી હોસ્પિટલના તે સર્જરી વિભાગ ખાતે દાખલ કરવામાં આવેલ. સુરતના પાલ વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. બાતમીના આધારે રાજ કોમ્પ્લેક્સમાં ચાલતા કૂટણખાના પર દરોડા પાડવામાં આવ્યા હતા. રેડ દરમિયાન 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેમજ 4 મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલે છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ 3 ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. રાજકોટના જંગલેશ્વરમાં સરકારી દબાણનો મામલો સામે આવ્યો છે ત્યારે સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશનું નિવેદન સામે આવ્યું છે. હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યા છે તેનું પાલન કરાશે. અસરગ્રસ્તોને જીઆરટીમાં અપીલ કરવાની એક મુદ્દત આપી છે. સરકારી જમીન પર વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઈ કરાઈ નથી. જે માનનીય હાઈકોર્ટનો નિર્દેશ છે આ મુજબ જે પણ આસામીઓ જે છે જેને સરકારી જમીન ઉપર મકાન બનાવ્યા છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, આના પછી એક અપીલનો માધ્યમ છે જીઆરટી, ત્યાં માનનીય હાઈકોર્ટે જવાનું કીધું છે. આ લોકો જીઆરટીમાં અપ્લાય કરીને અને એઝ જે હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન કર્યા છે, માનનીય હાઈકોર્ટે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા છે કે 3 મહિનામાં જીઆરટી જે પણ નિર્ણય લેશે, તો જ્યાં સુધી જીઆરટીમાં નિર્ણય ચાલુ છે ત્યાં સુધી ઓફકોર્સ ડિસ્ટ્રિક્ટ વહીવટીતંત્ર કંઈ નહીં કરી શકે. જીઆરટીનો નિર્ણય આવ્યા પછી જે પણ આનુષાંગિક પગલાં લેવાના હશે એવી રીતે અમે આગળ વધીશું. વિસાવદર નગરપાલિકામાં અધિકારી અને પદાધિકારી વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. નગરપાલિકાના ઉપપ્રમુખની માંગણીઓને ન સ્વીકારવામાં આવતા બબાલ કરાઈ હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. જ્યારે સામે પક્ષે ઉપપ્રમુખની સાથે રહેલ શહેરના પૂર્વ પ્રમુખ કેયુર અભાણી દ્વારા તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા હતા અને ચીફ ઓફિસર મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યાં ચીફ ઓફિસરની ચેમ્બરમાં વિશાલભાઈ બેઠા એમને બહાર બોલાવી અને રમેશભાઈ કીધું કે ભાઈ વિશાલભાઈ, આ રોડ મંજૂર થઈ ગયો છે, કોન્ટ્રાક્ટર કામ કરવા આવી ગયા છે અને તમે અત્યારે ભૂગર્ભ ગટર કરાવો છો અને 40 પછી 50,000નો ખર્ચ થાય છે, તમે આવું શા કારણે કરો છો? તો કે ભાઈ મને ચીફ ઓફિસરે કીધું છે કે તમે ખર્ચ કરાવી નાખો. એટલે રમેશભાઈ આ રજૂઆત ચીફ ઓફિસર પાસે ગયા એટલે ચીફ ઓફિસરના ભ્રષ્ટાચારના હિસાબે એના પેટમાં તેલ રેડાનું એટલે રમેશભાઈ અભદ્ર ભાષામાં માંડ્યા વર્તન કરવા, ગેટ આઉટ મારી ચેમ્બરમાં કોઈ એના આસન તેસન માંડ્યા બધી વાતો કરવા. એટલે હું તો બાજુમાં બેઠો મેં શાંત કરવાનો પ્રયત્ન કર્યા, પત્રકારની ભૂમિકામાં હતો, જાહેર જીવનમાં છીએ, તમે શાંતિ રાખો, તમે ઉગ્ર થાવમાં. તો હજી કહું છું તો મારી સામે કટર જેવું હથિયાર જેમાં બંને તરફ ધાર હતી, આકા વાળી ધાર વાળું, મારી પર હુમલાનો એને પ્રયાસ કર્યો છે. હવે એકને એક કામનું ડબલ પેમેન્ટ મારાથી ના થઈ શકે એટલે એ વાત એમને ના આવી એટલે એ વધારે સ્ટેરાટમાં આવી ગયા અને જેમ આવે બોલવા માંડ્યા અને ગાળાગાળી કરવા માંડ્યા. એટલે મેં એમને બહુ પ્રયત્ન કર્યા કે ભાઈ તમે શાંત થઈ જાઓ, આ સરકારી કચેરી છે, આ રીતે નહીં કરો. પણ જયારે એક લિમિટથી ક્રોસ થઈ ગયા એ લોકો અને મારી પર એકદમ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે અહીંયા અમે ટેન્ડર ખોલતા હતા એટલે એનું જે પેપર કટર હતું એ મેં મારી સેફટી માટે મારા હાથમાં રાખ્યું હતું. બાકી મેં કોઈ એવો મારો ઈરાદો નતો, કારણ કે મારી એની ઉંમરમાં ફર્ક હું એનો વડીલ તરીકે હોઉં, પણ એ મર્યાદા ચૂકી ગયા હતા, મેં મારી મર્યાદા નથી ચૂકી, પણ એમની માગણી ગેરવ્યાજબી હોય હું પૂરી કરી શકતો નથી.
બોટાદના રાણપુરમાં જમીન હડપવાનું મોટું કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે. ચોંકાવનારી વિગત એ છે કે અહીં જીવતા તો ઠીક પણ મૃત વ્યક્તિના નામે ખોટી ઓળખ ઊભી કરી જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું. સબ રજિસ્ટ્રાર નીરવ પટેલે આ મામલે છેતરપિંડી કરનારા 3 શખ્સોની સામે લાલ આંખ કરી પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસે હવે આ જમીન માફિયાઓની કુંડળી ખંગાળવાની તજવીજ હાથ ધરી છે. રાણપુરમાં જમીન વેચાણનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે અને મૃતક વ્યક્તિના નામે જમીન વેચવામાં આવતી હતી. રાજકોટમાં આંગણવાડી અને આશા વર્કરો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી. જુબેલી ગાર્ડનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આંગણવાડી અને આશા વર્કરોની બહેનોએ રેલી કાઢી હતી. પગાર વધારો સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ ઉઠાવવામાં આવી હતી. આગામી ગુજરાત બજેટમાં આંગણવાડી અને આશા વર્કરોના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપેલ છે. માગણી બહુ સીધી સાદી છે કે આ બંને પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના છે અને 2018 પછી આ આંગણવાડી વર્કર, આશા વર્કર અને ફેસિલિટેટરને 1 પણ રૂપિયાનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા 8મું બજેટ રજૂ થયું તો પણ આપવામાં આવ્યો નથી. તે પ્રત્યે રોષ છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભાઈ આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ, લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ, જેને આજે 6 માસ પૂર્ણ થવા આવ્યા છતાં સરકારે કોઈ પણ જાહેરાત કરેલ નથી. તો આશા રાખીએ કે જે 16 તારીખે રાજ્ય સરકારનું બજેટ છે એમાં અમારો આ સમાવેશ કરે અને અમારી માંગણી સંતોષે. 2018થી પણ પ્રકારનું ચૂકવણું કરવામાં આવ્યું નથી. લઘુત્તમ વેતનમાં અમારો વધારો કરે, અમારા કામના કલાકો નક્કી કરે, ગમે ત્યારે અમને કોઈ પણ ડિજિટલ કામગીરીમાં લાવવામાં આવે છે. અત્યારે ગરીબ ઘરની બહેનો છે, આશા વર્કર જે પોતાના જ ઘર ઉપર એનું પોતાનું ભારણ હોય છે. તો આજે આ નજીવી રકમમાં, નજીવા વેતનમાં અમારે કેવી રીતે ગુજારો અમારો કરવો? તો સરકારની અમારી અપીલ છે કે 8 બજેટ ગયા તો એ અમારું કોઈ વેતનમાં વધારો કર્યો નથી. તો હવેના બજેટમાં અમને કોઈ આપે, વેતનમાં વધારો કરે એવી અમારી આશા છે. રાજકોટના ડોક્ટર સાથે 51 લાખ રૂપિયાની સાયબર ઠગાઈનો ખુલાસો થયો છે. ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરાઈ હતી. સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના 20 વર્ષીય વિવેક કુશવાની ધરપકડ કરી છે. આરોપી એક બેંક ખાતું ભાડે લઈને માત્ર 2000 રૂપિયા કમિશન માટે કરોડોની ઠગાઈ કરી. પોલીસ અન્ય આરોપીઓની તપાસ કરી રહી છે. નાગરિકોને વિદેશી નોકરીના ફ્રોડથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ફ્રોડની ઘટના થયેલી હતી, જેમાં ફરિયાદી જોડે 50 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદ બાબતે આપણે 95 નંબરની એફઆઈઆર નોંધેલી છે, જેમાં બીએનએસ 318(4), 319(2), 61(2) તથા આઈટી એક્ટની 66(d) હેઠળ ગુનો નોંધેલો છે. હવે આ ફરિયાદની ઘટના એવી છે કે આમાં ફરિયાદીને સામેવાળા આરોપીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાની એક હોસ્પિટલ, રોયલ એડિલેડ હોસ્પિટલના કર્મચારી તરીકેની ઓળખ આપી અને તે વ્યક્તિને ત્યાં ઓસ્ટ્રેલિયાનો વિઝા કરાવી આપશે તથા ત્યાંની હોસ્પિટલમાં નોકરી અપાવશે, એ રીતેના વચન આપી અને એ વ્યક્તિ જોડે છેતરપિંડી કરવામાં આવેલી હતી. રાજકોટની ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. પાર્કિંગમાં પડેલ 2 વ્હીલરને ટોઈંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી પોલીસની કામગીરી વિવાદમાં આવી છે. રજૂઆત કરવા ગયા તો કાર ચડાવી તેવો આક્ષેપ એડવોકેટે કર્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સણિયા કણદેરની શ્રી જવાહર વિદ્યાલયની સિક્યુરિટી કેબિન અને ગેટ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. શાળા છૂટવાના સમયે અકસ્માતની ભીતિ જણાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળા સંચાલકને સમારકામ કરવા સૂચના આપી હતી. સમગ્ર દ્રશ્યના શાળાની સલામતી અંગે સવાલ ઊભા થયા હતા. આ વખતે મંતવ્યની ટીમ દ્વારા ત્યાં જઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ દ્વારા આનંદ ફાનંદમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું. મંતવ્યની ટીમને જોઈને સ્કૂલને વહીવટી તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક અસરથી કામ ચાલુ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા ઘણા દિવસોથી વોચમેનની કેબિન અને જે ગેટ છે તે જર્જરિત હાલતમાં જોવા મળે છે.
આગળ મેં 1 થી 2 વખત કમ્પ્લેન કરી, તેમ છતાં હજી નિકાલ નહીં આવ્યો. પછી મેં CMO સુધી ઉપર આની અરજી અને ફરિયાદ કરેલી. તેમ છતાં કાલે મને જે તે ટ્રસ્ટી હતા એમના ફોન આવેલો કે ભાઈ અમે થોડાક દિવસોમાં આનું કામ કરશું. હું એક જાગૃત નાગરિક તરીકે કોઈનું બાળક કે કોઈ વાલીને નુકસાન નહીં થાય એવી રીતે મેં આ અરજી કરેલી હતી. જર્જરિત ગેટ તો નથી, પણ જે સિક્યુરિટી જે કેબિન છે એની અંદર થોડીક તિરાડો પડેલી હતી. અમારા મંત્રી શ્રી કે પ્રમુખ સાહેબને ધ્યાને આવતા એનું તાત્કાલિક કામકાજ શરૂ કરાવી દીધેલું છે અને નવા ગેટની પણ મંજૂરી મેળવેલી છે અને તે વેકેશન દરમિયાન નવા ગેટનું કામકાજ પણ શરૂ થશે. ભાવનગર શહેરમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વર્ષ 2018માં સુરત ખાતે રહેતા ફરિયાદી રજનીભાઈ જાસોલિયાએ 45.70 લાખ રૂપિયા વ્યાજ લીધા હતા. શખ્સોએ વ્યાજ રૂપિયા આપી જમીન પોતાના નામે કરી વેચી મારી હતી. સમગ્ર મામલે 4 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના પ્રમુખ સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. આજે મનોજભાઈ દ્વારા આ રઘુભાઈને વાત કરતા તેઓના જે મિત્રો જે છે તેઓએ પૈસા આપવાની વાત કરતા આ કામે ફરિયાદીએ 45,70,000 જેટલી રકમ તેઓને પાસે માંગતા તેઓ સહમત થયા કે જે રકમ જે છે પૈસાની તે લીધી અને સિક્યુરિટી પેટે અધેવાડા ખાતે આવેલ જે તેઓના ફાધરની જે જમીન જે છે 10 વીઘાની, તેમાંથી 5 વીઘા જે જમીન જે છે તે સિક્યુરિટી પેટે આ કામના જે ભૂપતભાઈ કરમટિયા છે તેના વાઇફના નામે વેચાણના દસ્તાવેજ કરી આપેલ અને જે આ કામના જે આરોપીઓ જે છે ભરત, ગોકુળભાઈ અને વસરામભાઈ તેઓને પોલીસ દ્વારા હસ્તગત કરી અને અટક કરી લીધેલા છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે યુવક અને સગીરાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હતો, પરંતુ લગ્ન શક્ય ન બનતા બંને અહીંયા પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ બંનેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમની હાલત અંગે સારવાર ચાલુ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જૂનાગઢ એસઓજીએ 4.3 કિલો ગાંજા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. દોલતપરાના એક મકાનમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 2.2 લાખથી વધુનો ગાંજો જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેને લઈને ઊંડી તપાસ કરવામાં આવી છે. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ગિરનાર કમલમ ખાતે તાજેતરમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટને લઈને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મહાનગરપાલિકાના મેયર, શહેર ભાજપ પ્રમુખ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. તમામ નેતાઓએ કેન્દ્રીય બજેટને ભારતના ભવિષ્યને સુરક્ષિત કરતું બજેટ ગણાવ્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સતત 9મી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે ભારતીય રાજનીતિમાં નારી સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ બજેટમાં મહિલાઓના ઉત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2026-27 જે પ્રથમ વખત કર્તવ્ય ભવનની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની છે અને એમના વિઝનથી કેન્દ્રના નાણામંત્રી આદરણીય નિર્મલા સીતારામનજી દ્વારા 9મી વખત રજૂ કરવામાં આવ્યું છે. એટલે એક નારી શક્તિ આ દેશની અંદર 9મી વખત બજેટ રજૂ કરે એ દેશની પ્રધાનમંત્રીની નારી પ્રત્યેની સમર્પણ ભાવના અને આ દેશની નારી દેશને ચલાવી શકે છે, દુનિયાને ચલાવી શકે એ સૌથી મોટું સશક્તિકરણનું ઉદાહરણ એ નિર્મલા સીતારામજીએ કર્યું છે. આ બજેટ એ ખાસ કરીને દેશની યુવા શક્તિ હોય, નારી શક્તિ હોય, કિસાન શક્તિ હોય, ઉદ્યોગ શક્તિ હોય, શ્રમિક શક્તિ હોય, એમને એક મજબૂત કરનારું બજેટ છે.
મેંદરડાના તલાટી મંત્રી, બાંધકામ શાખા સહિતના તમામ કર્મચારીએ ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર પાઠવતાની સાથે વિવિધ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. જવાબદાર વ્યક્તિઓ દ્વારા ખોટા બિલો પાસ કરવા અને ભ્રષ્ટાચાર કરવા માટે માનસિક દબાણ કરવામાં આવી રહ્યું હતું તે પ્રકારના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. એટ્રોસિટી જેવી કલમ લગાવી ભવિષ્ય સાથે છેડા કરવામાં આવશે તેવી કર્મચારીઓ દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ઓફિસમાં રાખેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની છબી સાથે છેડછાડ કરી ઇજનેરને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં તાલુકા પંચાયત પ્રમુખ જય કિશનભાઈ માકડિયા સહિત કુલ 9 વ્યક્તિઓના નામ જોગ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ અંગે માંગ કરવામાં આવી. આજરોજ મેંદરડા તાલુકાના જે કર્મચારીઓ છે, તલાટી મંત્રી, વિસ્તરણ અધિકારી અને બાંધકામ શાખાના કર્મચારીઓ, એમને પડતી અગવડતાઓ બાબતે રજૂઆત કરવા માટે એક આવેદનપત્ર આપેલું છે. અને એ આવેદનપત્રમાં જે એમની રજૂઆતો, મૌખિક રજૂઆતો અને આવેદનપત્રમાં જે રજૂઆત છે એ અન્વયે નિયમાનુસારની કાર્યવાહી કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અને જે ભયનું વાતાવરણ એમને જે દેખાય છે એ બાબતે જે પગલાં લેવાના થતા હશે એ નિયમાનુસાર પગલાં લેવામાં આવશે. ત્યાં અમુક લોકો દ્વારા મારી ઉપર ખોટી રીતે બિલો પાસ કરવા માટેની માંગણી કરેલી હતી. પણ એ બિલોની માંગણી મેં ન સ્વીકારી અને એ પ્રમાણે કામ ન કરવાના, જે કાયદાકીય કામ થાય માપ પ્રમાણે બિલ લખવા માટેની રજૂઆત કરેલી. જેથી કરીને એ લોકો મને અલગ અલગ રીતે દબાવવાની ટ્રાય કરી, પણ પછી એ કોઈ બી રીતે સક્સેસ ના ગયા. એટલે મારી ઓફિસમાં બાબા સાહેબ આંબેડકરની છબી હતી. બાબા સાહેબ આંબેડકર માટે આપણને પૂરું માન છે, પણ કોઈ બી રીતે ન પહોંચ્યા મને. એટલે બાબા સાહેબ આંબેડકરની છબીને કોઈ પણ નુકસાન પહોંચાડી કે એમાં કોઈ પણ છેડછાડ કરી અને એનો આરોપ મારી ઉપર લગાવી દઈ અને મારી ઉપર અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરી અને મને ત્યાંથી બદલાવી નાખવા. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ભાલપરા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આજે શ્રેષ્ઠ સરકારી શાળાનું ઉત્તમ ઉદાહરણ બની છે. વર્ષ 2020માં કોરોના કાળ દરમિયાન શરૂ થયેલી આ શાળા શરૂઆતમાં માત્ર 100થી ઓછી સંખ્યાથી ચાલતી હતી. આચાર્ય ભગવતીબેન ડી રામ તથા સમગ્ર સ્ટાફના સતત પ્રયત્નોથી આજે વિદ્યાર્થીની સંખ્યા 361 સુધી પહોંચી છે. શાળામાં વેકેશન એજ્યુકેશન, કોમ્પ્યુટર અને વિજ્ઞાન લેબ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. બોર્ડનું પરિણામ 86% સુધી પહોંચ્યું છે. ભવિષ્યમાં સાયન્સ ફેકલ્ટી, એનસીસી કેન્દ્ર અને પોતાનું કેમ્પસ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ અમે 9 અને 10 ધોરણ 2 ધોરણ ચાલતા હતા. ધીમે ધીમે કરતા 9મા ધોરણના 3 વર્ગ, 10મા ધોરણના 2 વર્ગ, આવી રીતે કુલ 5 વર્ગ માધ્યમિકના. 2023માં અમે 11મા ધોરણની મંજૂરી લીધી, 24માં અમે 12મા ધોરણની મંજૂરી લીધી. અત્યારે હાલ 11 અને 12 પણ ચાલુ છે. કુલ 7 વર્ગો શૈક્ષણિક રીતે કાર્યરત છે. ત્યારબાદ વોકેશનલ એજ્યુકેશન માટે મંજૂરી મળી. વોકેશનલમાં બ્યુટી પાર્લર, વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ આ બંને ટ્રેન્ડ ચાલુ છે. અમારી શાળામાં ઘણી બધી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. અમારી શાળામાં વિદ્યાર્થીઓને રમતગમતમાં રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષામાં ગોલ્ડ મેડલ પણ મળેલું છે. અમારી શાળાનું ખૂબ જ ઊંચું નામ છે. અમારી શાળા પ્રાઇવેટ શાળા કરતાં પણ ખૂબ જ સારી છે. અમારી શાળામાં બ્યુટી એન્ડ વેલનેસ અને ઇલેક્ટ્રોનિક વોકેબલરી કોર્સ પણ ચાલુ છે. અમારી શાળામાં 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ ભણે છે અને અમારા વિદ્યાર્થીઓની ખૂબ જ સારી સંખ્યા છે અને અહીં જે વિદ્યાર્થીઓ ભણે છે એ ખૂબ જ ટેલેન્ટવાળા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની ટાંકી જર્જરિત છે. સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જર્જરિત પાણીની ટાંકીને આ મામલે વધુ અપડેટ સામે આવી. કાર્યપાલક ઇજનેર R.A. પટેલનું નિવેદન સામે આવ્યું છે. પાણીની ટાંકી ઉતારી લેવામાં આવશે તેવું આ નિવેદન સામે આવ્યું. પટેલનું નિવેદન સામે આવ્યું છે. જે પાણીની ટાંકી જર્જરિત હાલતમાં છે તે અંગે હવે ફરિયાદ કરાઈ હતી ને તેની જ મામલે નિવેદન સામે આવ્યું છે. કાર્યપાલક ઇજનેરનું આ નિવેદન સામે આવ્યું કે પાણીની આ જર્જરિત ટાંકી જે છે તેને ઉતારી લેવામાં આવશે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જર્જરિત પાણીની ટાંકીનો જે આ મામલો હતો તેને લઈને કાર્યપાલક ઇજનેર R.A. પટેલનું નિવેદન સામે આવ્યું છે.
હાલમાં ઉપયોગમાં નથી લેતા અને એને તોડવાની પ્રોસેસ ચાલુ જ છે, એટલે ટૂંક સમયમાં એ પ્રોસેસ પૂરી કરી અને સેફલી ઉતારી લેવામાં આવશે. મેડમ ટાંકી કેટલા સમયથી છે? એ સ્ટેમ સેલ બિલ્ડિંગની બાજુમાં આવેલી છે, સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં. કેટલા સમય સુધીમાં મેડમ ઉતારી પાડવામાં આવશે? એ ઉતારવાની પ્રોસેસ ચાલુ જ છે અને ટૂંક સમયમાં ઉતારી લેવામાં આવશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી હિરલ સાથે.